નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે પર્સનલ પ્રોનાઉન વિશે શીખીશું। પર્સનલ એટલે શું? તો પુરુષવાચક થાય। તો પુરુષવાચક કેવી રીતે વપરાય એ પહેલા આપણે પ્રોનાઉન એટલે શું શીખી લઈએ। પ્રોનાઉન એટલે સર્વનામ થાય। સર્વનામની વ્યાખ્યા નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે। બરાબર। હવે આપણે સર્વનામ કહીએ કે અહીં એક વાક્ય આપણે લખીએ કે રીના ઇઝ એ ગર્લ, ઇઝ એ સ્ટુડન્ટ। ધારો કે આવું એક વાક્ય લીધું। હવે રીનાની જગ્યાએ મારે રીના નહીં વાપરવું પણ સી વાપરવું છે, તો સી ઇઝ એ સ્ટુડન્ટ કહી શકાય। તો રીનાના બદલે તમે જે સી વાપર્યું એ સર્વનામ છે। હવે સર્વનામ જે છે એના પ્રકારો છે: પર્સનલ પ્રોનાઉન, એમ્ફેટિક પ્રોનાઉન, રિફ્લેક્સિવ પ્રોનાઉન, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન। આવા સર્વનામના પ્રકારો છે। એમાંનો એક પ્રકાર છે પર્સનલ પ્રોનાઉન। પર્સનલ એટલે શું? તો વ્યક્તિ પુરુષ છે એમ, તો પુરુષવાચક સર્વનામો એને કહી શકાય। તો પહેલો પુરુષ કોને કહેવાય? તો બોલનાર વ્યક્તિ એ પહેલો પુરુષ છે। હું દાખલા તરીકે એમ કહું કે આઈ, તો આઈ કહીને જેટલા વાક્યો બનાવું એ પહેલો પુરુષ કહેવાય। પણ અમે બે જણા હોય, બેથી વધારે હોય તો વી વાપરવું, તો એ બહુવચન છે। તો બોલનાર વ્યક્તિ પહેલો પુરુષ અને એક વચન બહુવચન એમ। હવે બીજો પુરુષ કોને કહેવાય? તો બીજો પુરુષ એટલે હું બોલતો હોય અને સામે કોઈ સાંભળતું હોય તો હું પહેલો પુરુષ છું અને સામેની વ્યક્તિ છે બીજો પુરુષ છે, એટલે એને યુ કહેવામાં આવે છે। હવે એક વચન બહુવચનમાં સરખો રૂપો થાય છે, શબ્દો સરખા છે એટલે એના કોઈ ફેર પડે નહીં। હવે ત્રીજો પુરુષ એક વચન, તો ત્રીજો પુરુષ એક વચનમાં હી, હિમ, હીજ અને હીજ એ પુરુષ માટે વપરાય, એટલે મસ્ક્યુલિન જેન્ડર માટે વપરાય છે। સી છે એ ફેમિનાઇન જેન્ડર માટે વપરાય, એટલે સ્ત્રીલિંગ માટે વપરાય। એટલે જો ત્રીજી વ્યક્તિ એટલે કે હું બોલતો હોય અને સામેની વ્યક્તિ સાંભળતી હોય તો હું પહેલો પુરુષ છું, સામેની વ્યક્તિ બીજો પુરુષ છે। પણ જો ત્રીજો પુરુષની આપણે વાત કરીએ તો ત્રીજા પુરુષમાં ત્રણ છે, તો એ પુરુષ જો હું બોલતો હોય, સામેની વ્યક્તિ સાંભળતી, અમે બંને જણા વાતો કરતા, ત્રીજી વ્યક્તિ વિશે વાતો કરતા હોય અને જો પુરુષ હોય તો હી વાપરવામાં આવે છે। જો સ્ત્રીલિંગ જાતિ હોય તો સી વાપરવામાં આવે છે। અને જો ન્યુટર એટલે સ્ત્રી પુરુષ સિવાય અંગ્રેજીમાં એક જાતિ એવી છે કે જેને ન્યુટર જેન્ડર કહેવાય, તટસ્થ એમ, સ્ત્રીએ નહીં અને પુરુષે નહીં, તો એવા માટે ઈટ વાપરી શકાય છે। દાખલા તરીકે વૃક્ષ માટે વાપરવું હોય તો ઇટ ઇઝ એ ટ્રી, બરાબર। હવે આ હી, સી, ઈટ કે એક વ્યક્તિ છે, પુરુષ છે તો હી વપરાય, સ્ત્રી છે તો સી વપરાય, નાયંત્ર જાતિ છે તો ઈટ વપરાય। પણ સ્ત્રી, પુરુષ અથવા ન્યુટર જેન્ડર આ એક હોય તો આ વપરાય, પણ એકથી વધારે હોય તો પછી ધ્યેય વપરાય છે। આ બધા માટે ધ્યેય વપરાય છે, એટલે ઈ, સી, ઈટના બદલે તમારે ધ્યેય વાપરવું પડે। દાખલા તરીકે એક ગાય હોય તો ઇટ ઇઝ એ કાઉ કહેવાય, પણ એકથી વધારે ગાયો છે તો ધે આર કાઉઝ એવું વપરાય। એક છોકરી છે તો સી ઇઝ એ સ્ટુડન્ટ, તો સી વપરાય, પણ વધારે છોકરીઓ હોય તો ધે આર સ્ટુડન્ટ્સ એવું વપરાય। હવે એક પુરુષ છે તો હી વપરાય, હી ઇઝ એ સ્ટુડન્ટ અથવા હી ઇઝ એ બોય, પણ એકથી વધારે છે તો ધે આર બોયઝ એવું વાપરી શકાય છે। હવે આપણે આમાં થોડી બીજી વાત કરીએ તો આ જે છે કર્તા વિભક્તિમાં આ રૂપો વપરાય છે। કર્મ વિભક્તિ જો હોય તો કર્મ વિભક્તિ હોય તો આ લાઈન આપણે લખી છે કે આઈનું કર્મ શું થાય? મી થાય। તો એ મી, અસ, યુ, હિમ, હર, ઈટ અને ધેમ એ કર્મ વિભક્તિમાં વપરાય। કોઈ પણ વાક્ય બનાવો તો એની અંદર પહેલો શું હોય? કર્તા હોય। દાખલા તરીકે આપણે એમ કહીએ કે હી ઇઝ એ સ્ટુડન્ટ, તો આ એક વિધાન સાદું છે, તો અહીંયા તમે સ્ટુડન્ટ મૂક્યું, પણ આપણે બીજું વાક્ય લખીએ કે હી ગેવ મી એ પેન, તો અહીંયા તમે બે કર્મ છે, એક ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે અને એક ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે। તો આ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ જે છે એ કર્મ વિભક્તિ છે, એટલે કોઈ પણ વાક્ય હોય તો એની અંદર પહેલું શું હોય? કર્તા હોય, બીજું ક્રિયાપદ હોય અને ત્રીજું સત્ય હોય તો કર્મ હોય। ના કર્મ વગર ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ હોય તો કર્મ ના પણ હોય। તો અહીં કર્મ છે, કર્તા છે, ક્રિયાપદ છે, કર્મ બે છે, તો
તો ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. તો આ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટમાં જે શબ્દ મૂકો છો એ તમારા આ કર્મ વિભક્તિ સર્વનામની મૂકવી પડે. એટલે કે તમે આઈ ના મૂકી શકો, તમારે મી મૂકવું પડે. હા, બે રૂપ એક હોય તો કોઈ વધુ નહીં, કોઈ એવું નહીં. બરાબર. હવે સંબંધક એક, સંબંધક બે. સંબંધક એટલે શું એની આપણે થોડી વાત કરવી. એ પહેલા હું તમને સમજાવી દઉં. તો આઈ, મી, માય, તો આ સંબંધક સર્વનામ નથી. સોરી, સંબંધક સર્વનામ નથી. એને આપણે વ્યાકરણ શાસ્ત્રીઓ સંબંધક વિશેષણ તરીકેનો ઉપયોગ કરે છે. એટલે આ વપરાય છે, એના પછી નામ હોય મિત્રો. નામ હોય એટલે વિશેષણ થઈ જાય. આનું જો સંબંધક બેનું રૂપ છે, જો અર્થમાં કોઈ ફેર ના હોય તો અહીં માય છે તો એનું સેકન્ડ પોઝેસિવ એટલે કે સંબંધક બે જેને કહીએ છીએ આપણે સર્વનામ. તો માઇન થાય, અવર હોય તો અવર્સ થાય, યુ હોય યોર હોય તો યોર્સ થાય, યોર હોય તો યોર્સ થાય, હીઝ હોય તો હીઝ છે. જો આ બે રૂપ એક જ છે. પછી હર્ષ છે તો હર્ષ છે, ઇટ્સ છે તો ઇટ્સ છે, ધેર છે તો ધેર છે. જો હવે આપણે ફરીથી સમજી લઈએ કે પર્સનલ પ્રોનાઉન એટલે બોલનાર અને સાંભળનાર વ્યક્તિઓ જે છે એવાના સર્વનામો એને પર્સનલ પ્રોનાઉન કહે છે. અહીં પુરુષવાચક સર્વનામ એવું ગુજરાતી થાય. પુરુષ એટલે સ્ત્રી પુરુષની વાત નહીં કરતા. પુરુષ એટલે બોલનાર વ્યક્તિ પહેલો પુરુષ, સાંભળનાર વ્યક્તિ બીજો પુરુષ. બંને જણા વાતો કરે, ત્રીજી વ્યક્તિની વાત કરે તેને ત્રીજો પુરુષ કહેવાય છે. ટૂંકમાં આપણે પર્સનલ પ્રોનાઉનનો ઉપયોગ આ રીતે કરી શકીએ. હવે કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક વિભક્તિ અને સંબંધક વિભક્તિ બે. હવે આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે આનો ઉપયોગ કરવો છે. તો હું તરત અહીં એક વાક્ય લખું કે આઈ એમ એ સ્ટુડન્ટ. ધારો કે આવું એક વાક્ય છે. તો અહીંયા તમે આઈ જે મૂક્યું છે એ કર્તા વિભક્તિમાં છે. કોઈ પણ વાક્યની વ્યાખ્યા છે તો કર્તા, ક્રિયાપદ અને કર્મ. કર્મ હોય ઘણા નાય હોય. હવે બીજું આ આઈ છે કર્તા વિભક્તિ. હવે મી વાપરવું છે તો આવું વાક્ય આપણે લખીએ કે હી ગેવ મી એ પેન. તો અહીંયા તમે પેન કર્મ એક છે અને કર્મ બે એટલે કે આ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે અને આ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. તો અહીં ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટમાં જે તમે મૂક્યું છે એ કર્મ વિભક્તિમાં છે એટલે આ લાઈન વાપરવી પડે. હવે માય વાપરવું છે. દાખલા તરીકે ધીસ ઇઝ માય બુક. આ મારું પુસ્તક છે. તો પુસ્તક પણ મારું. તો આ વિશેષણનો ઉપયોગ સંબંધક વિશેષણ તરીકે આપણે આને ઓળખીએ છીએ. પણ જે તમે અહીંયા માય વાપર્યું છે તો મારી, મારો, મારું. હવે અહીં પુસ્તક એવું નામ છે, નાઉન છે, સંજ્ઞા છે. હવે સંજ્ઞા ના હોય ઘણી વખત એવું બને કે વાક્યની અંદર ધીસ બુક ઇઝ માઇન. હવે આ સર્વનામ બન્યું. હવે વ્યાકરણ શાસ્ત્રી શું કરે છે કે ભાઈ આ બુક છે તો આ વિશેષણ છે એટલે નામના અર્થમાં વધારો એટલે એનું પોઝેસિવ એડજેક્ટિવ કહે છે. બરાબર. અને આ જે છે એ સર્વનામ છે. હવે બંનેનું ગુજરાતી હરખું થાય. માય એટલે મારું થાય અને માઇન એટલે પણ મારું થાય. હવે બંનેનું ગુજરાતી આપણે કરીએ તો ધીસ ઇઝ માય બુક. આ મારું પુસ્તક છે. આ પુસ્તક મારું છે. આવું ગુજરાતીમાં થોડો તફાવત પડે છે. એના અર્થની દ્રષ્ટિએ મારી દ્રષ્ટિએ અર્થમાં લગભગ બહુ ફેરફાર થતો નથી. આ રીતે પર્સનલ પ્રોનાઉન વાપરી શકાય છે. અને પૂરું પર્સનલ પ્રોનાઉન કહેવાય છે વ્યક્તિ પહેલા પુરુષમાં છે, બીજા પુરુષમાં છે અથવા ત્રીજા પુરુષમાં છે તો આવું પુરુષવાચક સર્વનામ વાપરી શકાય છે.